નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ અસ્વા. મારી યુટ્યુબ ચેનલ ટેકનિકલ આદિવાસી ભાઈમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે આપણે રેશન કાર્ડ કઈ રીતના ડાઉનલોડ કરશું તે જોશું. આપણે ઇમરજન્સીમાં કઈ વખતે કામ લાગી જાય છે તે રેશન કાર્ડ તમે કઈ રીતના ડાઉનલોડ કરી શકો છો તો આજના વિડીયોમાં જોશું. સૌપ્રથમ આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે. અહીંયા પ્લે સ્ટોરમાં જવાનું છે. પછી અહીંયા સર્ચમાં પછી ડિજીલોકર સર્ચ મારવાનું છે. ડિજીલોકર ઉપર આવેલું છે, અહીંયા સર્ચ મારવાનું છે. આ છે ડિજીલોકર છે આયરું, તો આને ઇન્સ્ટોલ કરી લેવાનું છે. પછી અહીંયા સૌપ્રથમ ઓપન ઉપર ક્લિક કરવાનું છે. ઓપન કર્યા પછી આવું કંઈક લોડિંગ થશે, થોડી વાર રાહ જોવાની છે. પછી અહીંયા નીચે આવેલું છે શરૂ કરો, એના પર ક્લિક કરવાનું રહેશે. તમારું એકાઉન્ટ બનેલું હશે તો તમે ઉપર છે એના પર ક્લિક કરશો. આ જે લોકોનું એકાઉન્ટ નથી બનેલું તે લોકો અહીંયા ફૂલ નેમ નાખી દેવાનું છે. પછી એનું જન્મ તારીખ કઈ છે, ડેટ કયું છે તે નાખી દેવાનું છે, મહિનો કયો છે તે નાખી દેવાનું છે, અને વર્ષ કયું છે તે નાખી દેવાનું છે. પછી મોબાઈલ નંબર નાખવાનો છે. પછી અહીંયા એક મેલ આઈડી નાખવાની છે. પછી અહીંયા પિન નાખવાનો છે. પછી સબમિટ પર પછી લોગિન કરી શકાશે. ઓલરેડી મારું એક એકાઉન્ટ બનેલું છે તો અહીંયા સાઇન ઇન કરી લઉં છું. પછી અહીંયા તમે મોબાઈલ ઓટીપી લોગિન કરી શકો છો, અને આધાર કાર્ડના માધ્યમથી બી તમે લોગિન કરી શકો છો. તો હું અહીંયા આધાર કાર્ડના માધ્યમથી મેં લોગિન કરીશ. પછી અહીંયા સાઇનિંગ ઉપર ક્લિક કરવાનું છે. આધાર કાર્ડ નંબર નાખીને પછી નીચે યુઝરનેમ અથવા આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. પછી નીચે પિન નાખવાની રહેશે. મારી પિન ખોટી છે તો હું અહીંયા ફોરગેટ પિન પર ક્લિક કરું છું. પછી અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દઉં છું. પછી અહીંયા જન્મ તારીખ સિલેક્ટ કરી લઉં છું. નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી જશે, તો અહીંયા એક ઓટીપી નાખી રહ્યું છું મેં. ઓટીપી આવી ગઈ છે. 6765865. પછી વેરીફાઈ પર ક્લિક કરવાનું છે. પછી એક પિન આપણે જનરેટ કરવાની છે, તો અહીંયા કોઈ બી એક પિન જનરેટ કરી લઉં છું મેં. પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા સક્સેસફુલી તમારું એકાઉન્ટ બની ગયું છે, લોગિન થઈ ગયેલા છે. ડાયરેક્ટ તમે લોગિન કરી શકો છો. તો અહીંયા મારું એકાઉન્ટ જોઈ શકો છો. આ એકાઉન્ટ છે મારું, બની ગયું છે. ઓલરેડી બનેલું જ હતું પણ. પછી અહીંયા તમે આપણે રેશન કાર્ડ ડાઉનલોડ કરવાનું છે. પછી વધુ શોધો એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારું અહીંયા જે કંઈ રાજ્ય છે આપણું તે સિલેક્ટ કરવાનું રહેશે. વધુ જાણો એના પર. પછી અહીંયા આપણું રાજ્ય સિલેક્ટ કરું છું. ગુજરાત છે તો ગુજરાત સિલેક્ટ કરવાનું છે. પછી આપણે ડોક્યુમેન્ટ કયું ડાઉનલોડ કરવાનું છે, આપણે રેશન કાર્ડ ડાઉનલોડ કરવાનું છે. તો આપણે અહીંયા રેશન કાર્ડનું શોધી લઈએ આપણે. બધું તમે ડાઉનલોડ કરી શકો છો આમાં. અહીંયા રેશન કાર્ડનું ઓપ્શન આવી ગયું છે, તો અહીંયા રેશન પર ક્લિક કરું છું. અહીંયા રેશન કાર્ડ તમારો નંબર નાખવાનો રહેશે. તો અહીંયા હું એક રેશન કાર્ડનો નંબર નાખી લઉં છું. પહેલાં હું કોપી કરી લઉં છું, પછી નાખું. અહીંયા મેં એક રેશન કાર્ડ નંબર નાખી દઉં છું. કોઈ
પણ પછી અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. જે કંઈ રેશન કાર્ડમાં હશે તે નાખવાનો રહેશે. અહીંયા હું એક આધાર કાર્ડ નંબર નાખી દઉં છું. દસ્તાવેજ મેળવો એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશે એટલે તમે આવું ઇન્ટરફેસ આવશે તમારા એમાં. પછી અહીંયા રેશન કાર્ડ કમ્પ્લીટ વેરીફાઈ થઈ ગયું છે. પછી અહીંયા રેશન કાર્ડ પર ક્લિક કરવાનું છે. તો આવી રીતના તમે આ તમારો રેશન કાર્ડ છે તે ડાઉનલોડ કરી શકો છો. અહીંયા ડાઉનલોડનું ઓપ્શન આવેલું છે, તો અહીંયા એમ કરીને ડાઉનલોડ કરી શકો છો. આ સક્સેસફુલ મારું ડાઉનલોડ થઈ ગયું છે. તમે આવી રીતના ડાઉનલોડ કરી શકો છો રેશન કાર્ડ. ચાલો, આજનો વિડીયો આટલો હતો કે તમે કેવી રીતના રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આજનો વિડીયો સમાપ્ત કરીએ. આવજો.